સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની પેટા ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તો ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં હાજર રહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રાંતિજમાં તાલુકા પંચાયતની 20 સીટો, જિલ્લા પંચાયતની 4 સીટો તેમજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાઈ રહી છે. જિલ્લા પંચાયતની 4 સીટો માટે કુલ 15 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યારે તાલુકા પંચાયતની 20 સીટો માટે કુલ 70 ઉમેદવારી ફોર્મ નોંધાયા છે. તો ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી કુલ 4 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયા મુજબ ઉમેદવારી ફોર્મની ચકાસણી 13/4/2026 ના રોજ હાથ ધરાશે, જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 15/4/2026 નક્કી કરવામાં આવી છે. મતદાન 26/4/2026 ના રોજ યોજાશે અને મતગણતરી 28/4/2026 ના રોજ થશે. ઉમંગ રાવલ, સાબરકાંઠા. પ્રાંતિજ વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી પસંદગી થયેલી છે. એ બદલ હું મવડી મંડળનો, ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો અને મારા મત વિસ્તારના મારી ઉપર વિશ્વાસ કરતા તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ચૂંટણીમાં મને પૂરેપૂરતો સહકાર મળે એવી દરેક મતદાતા પાસેથી અપેક્ષા રાખું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી સોનાસન જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મેહુલભાઈ ડામોર તેમજ નીચેની 5 તાલુકા પંચાયત, જીંજવા સીટ, આમોદરા સીટ, ફતેપુર સીટ, સોનાસન સીટ તેમજ ગઢી સીટના 5 તાલુકાના ઉમેદવારો તેમજ જિલ્લાના મેહુલભાઈ ડામોર ઉમેદવાર સાથે ભવ્યથી ભવ્ય રેલી કાઢવામાં આવી અને રામપુરા ચોકડીથી ડીજે સાથે મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી. આ રેલીમાં 25 ગામના સૌથી યુવાન કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો, ભાઈઓ બહેનો જોડાયા અને આવનાર 26મી તારીખે જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વાંગી વિકાસને આધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ભવ્યથી ભવ્ય વિજેતા થવાના છે. 26મી તારીખે મોટું મતદાન થશે. તેમાં ભારતીય જનતા તરફથી 80 થી 85% મતદાન થવા જઈ રહ્યું છે અને આવનાર પરિણામો 28 તારીખે જવાના છે. ત્યારે પ્રાંતિજ તાલુકાની 20 તાલુકા પંચાયત સીટો અને 4 જિલ્લા પંચાયત સીટોમાં ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. મોદી સાહેબના શાસનમાં, આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ શાસનમાં, આપણા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીના શાસનમાં જે વિકાસની હરણફાળ આપણે જોઈ રહ્યા છે એનાથી આપણે ભવ્યથી ભવ્ય વિજય મેળવીશું એવી અમને અપેક્ષા છે. કાર્યકર્તાઓને પણ આ સાથે ઉલ્લાસ સાથે બધા હરીમળીને ભવ્યથી ભવ્ય રેલીઓ ઉજશું, પ્રચાર કરશું અને અમે 28 તારીખે ભવ્ય વિજય પામશું એવી અમે આશા રાખીએ છીએ અને અમને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવીએ છીએ. 66 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. 59 ગામજનો અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી મારી ઉપર જે વિશ્વાસ રાખી મને ટિકિટ આપી એના બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. આજે હું સોનાસન જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાઈ અને અપેક્ષા રાખું છું કે બધા ગામના સહકાર, તાલુકા પંચાયતનો સહકાર મળી અને વિજય બનાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાં આ ચૂંટણીઓ જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે. ઉમેદવારો સૌને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જ્વલંત વિજય બને અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય અને વિકાસ માટે એમનું નગર, એમનું ક્ષેત્ર, એમનો તાલુકો અને જિલ્લો આગળ વધે એના માટેની શુભેચ્છાઓ પાઠવું છું. એમના થકી વિકાસ થાય અને ગુજરાતમાં એક જિલ્લાનું, એક તાલુકાનું, એક નગરનું નામ રોશન થાય અને સમગ્ર ગુજરાતમાં વિકાસની ગાથા આગળ વધે એવી સૌની શુભેચ્છાઓ પાઠવું. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ.
ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.